એક ભાઈ ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર પાસે જઈને ભાઈએ કીધું કે સાહેબ આરું કશું ગમતું જ નહીં સાહેબ, મને આખો દારો ઊંઘ આયા કરે છે, સારું આમ કશું આમ મૂડ જ નહીં રહેતો. સારું ડૉક્ટર કે બધું ચેક કર્યું ડૉક્ટરે, બધા પલ્સ રેટ બરાબર છે, પછી કંઈ તકલીફ તો લાગતી નથી. ડૉક્ટરે કીધું કાકા તમને કોઈ તકલીફ નથી, તમે ફોન કયો વાપરો છો? હા જુઓ ને આ કીપેડ વાળો ફોન, આ જુઓ બટનો વાળો વાપરું છું ને ભાઈ. અચ્છા નો લાવ્યો છું કે તારનો આનો આ જ વાપરું છું, શું આપણે બીજો ફોન બગડે તો લાવવાનો હોય કે નકામું લાવવાનો હોય? ડૉક્ટર કે સાહેબ કાકા એક કામ કરો તમે, હું તમને એક એન્ડ્રોઈડ સ્માર્ટફોન લખી આપું છું, એ લાવી દેજો, અને એક 4G નું સિમ કાર્ડ લખી આપું છું, ને લાવ્યા પછી કોઈની પાસે વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી દેજો, અને પછી કોઈને પૂછીને શાંતિથી બધું વાપરજો, બધું તમારું ઠીક થઈ જશે. કાકો તો ભાઈ ગયો તતનો તત દુકાનમાં જઈને લેતા કાને એન્ડ્રોઈડ ફોન લઈ આવ્યો ને બધું વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ને બધું ડાઉનલોડ કરી નાખ્યું, પછી બધું શીખી ગયો ને શીખી ગયા પછી કાકો તો ભાઈ બધું ઓમ કરતો હતો. હું નાચવા માંડ્યો ભાઈ, હું નાચવા માંડ્યો, મોય જોઈને ગીતો ગાવા માંડ્યો. યાર અંગ્રેજીમાં કહેતે હે આઈ લવ યુ, ગુજરાતીમાં બોલું તને પ્રેમ કરું છું, बंगाली में कहते हैं कि अमित को वालो बासी, और पंजाबी में कहते हैं तेरे बिन मर जाना. ડૉક્ટર કેલા લગાવો ડૉક્ટરને ફોન. ડૉક્ટરને કહું કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, સારું તમે આ હું એવું મશીન મને લઈ આવ્યું તો આમ મજા પડી જાય ને, સારું ફોન તો કરવાનું બધું તો તેલ પીવા જેવું, પણ ટાઈમ તો જો જાય છે સારો. ફપાટ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એકવાર મા દીકરો બસમાં સફર કરી રહ્યા હતા. કંડક્ટર આવ્યો, કંડક્ટર જો ટિકિટ બાકી. આ લોકોના પાસે આવ્યો એટલે પેલા છોકરાએ કીધું કે લો કંડક્ટર સાહેબ, એક મમ્મીની આખી અને મારી અડધી આપી દો. કંડક્ટર કે ભાઈ તારી મૂછો ઉગી ગઈ છે, જોજો તારી આખી જ થાય. તો પણ કંડક્ટર સાહેબ મારી આખી થાય તો મૂછો ઉગી ગઈ તો આખી કહે તો મમ્મીની મૂછો નથી ઉગી, એની અડધી આપી દો. તમારે તો એક આખીને એક અડધી જ આપવાની ને, આપી દો મારા વાલા. યાર આ લોકોને શું કહેવાનું? ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક ગામમાં એક ગયડા બાબો ઉકલી ગયા. તે ગયડા બાબો ઉકલી ગયા, તેને હાલમાં રજા રાખી. તે રજાના દાડે બે છોકરો ફરતો જતો હતો. તે બે ભાભા બીજા ઓટલે બેઠા બીજોનો ઠૂંઠો તોડતા હતા. તે છોકરો કી હજી કી આપણે બે રજાઓ બાકી રહી ગઈ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક કવિ સંમેલનમાં કવિ સરસ મજાની પંક્તિ બોલતા હતા કે આખી જિંદગી ડરતો રહ્યો, બસ ડરતો રહ્યો. આખી જિંદગી બસ ડરતો રહ્યો. બાળપણમાં મા બાપથી અને શિક્ષકોથી, મોટો થઈને નોકરીમાં બોસથી, અને હવે જતી જિંદગીએ ભગવાનથી. ત્યારે પ્રેક્ષકોમાંથી એક ચૌદસ્યો ઊભો થયો કે સાહેબ પત્નીનું નામ લેવાનું બોસ તમે ભૂલી જ ગયા. કવિ કે ભાઈ પાછળ જ બેઠી છે, ડરું છું ને એટલે જ નામ નથી. ગમન તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.